અમદાવાદ શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ઝોન 6 બાદ ઝોન 4માં મેગા કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું। ઝોન 4 ડીસીપી, એસીપી, તમામ પીઆઈ સહિત 250થી વધુ પોલીસે મેગા કોમ્બિંગ કર્યું હતું। ગુનેગારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મેગા કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું। કોમ્બિંગમાં ઇન્ચાર્જ સેક્ટર 2ના જેસીપી નીરજકુમાર બડગુજર પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ। આજે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ઝોન 4 વિસ્તારમાં જેમાં મેઘાણીનગર, સરદારનગર, શાહીબાગ અને કૃષ્ણનગર જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારી એમાં મહિલા અને પુરુષ પોલીસ મળીને 250થી વધારે ફોર્સ અત્યારે હાજર છે અને જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ કરવાના છે અને જે અસામાજિક તત્વો અને ગુનેગાર છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે જે કોઈ કેસ આપણે મળે એ ગુના દાખલ કરવાના છે। આપણે અત્યારે કોમ્બિંગ દ્વારા જે પણ અસામાજિક તત્વો છે એમાં કેટલાક નાસ્તા પડતા છે, ગુનેગારો છે એને પકડવાના છે, જેથી આ વિસ્તારમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે એના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે। આજે ઝોન 4ના જે વિસ્તાર છે એમાં સરદારનગર, મેઘાણીનગર, નરોડા, શાહીબાગ ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ।